બાગાયત ફળ પાકોમાં ફળ તોડવાનો યોગ્ય સમય કયો હોય છે અને આ કરવાથી ખેડૂતોને શું ફાયદો થઈ શકે તેના વિશે કૃષિ નિષ્ણાંતે સમજાવ્યું. જાણીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બારડ રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું. આપણે મહેસાણા જિલ્લામાં વાત કરીએ તો અત્યારે ચીકુ અને કેરીનું ઉત્પાદન બજારમાં જોવા મળે છે. એમાં ચીકુ છે તો એ બજારમાં અત્યારે આવી ગયેલા છે. તો ચીકુ ઉતારવા માટે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાના મુદ્દાની વાત કરીએ તો ચીકુ છે એ આમ તો 12 માસ આવતા હોય છે પૂરતા ઓછા પ્રમાણમાં, પણ એનો જે છેલ્લો પાલ છે એ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં તૈયાર થતો હોય છે. તો ચીકુ છે એ જ્યારે લીલાશમાંથી પીળાશ પડતા રંગનું થાય ત્યારે ઉતારવા લાયક ગણાય છે. પછી એની છાલ ઉપર તમને રેતી જેવો ભૂકો જોવા મળે તો એ એક એનું યોગ્ય ચિહ્ન છે. અને એક જે ચીકુનું ફ્રૂટ છે એની નીચે કાંટો હોય છે, એ તમને સેજ અડકતા જો ખરી પડે તો એ ચીકુ તમારે ઉતારવા માટે યોગ્ય સમય ગણે. જો તમે આ યોગ્ય સમયની ધ્યાન રાખવામાં ના આવે તો એ ચીકુ છે એ પરિપક્વ થતું નથી અને તમને બજાર ભાવ યોગ્ય રીતે મળતા નથી. અને ખાસ જો ખેડૂતો જે ચીકુ ઉતારતા હોય છે તો એને માટે વેળાનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ જે નીચે જમીન પર ટપકી ના પડે એનું ધ્યાન રાખવું જોઈએ. જો ટપકશે તો પછી એનો બજાર ભાવ તમને ઓછો મળશે. અને તમે વીણી કરી લીધી છે પછી એને કોથળામાં રાખી અને જેનો જે રેતી જેવો ભૂકો હોય એ આપણે ખેરી દેવો જોઈએ, જેથી શું તમને ચીકુ છે ચળકાટવાળું સ્કીન એની ચળકાટવાળી થાય અને તમને બજાર ભાવ સારો મળે. તો આ ખાસ આપણે ચીકુમાં ધ્યાન રાખવું જોઈએ. જો આપણે કેરીની વાત કરીએ તો કેરીનો પાક છે આમ તો 110 થી 140 દિવસ બાદ જે ફ્રૂટ આવે એના ફ્રૂટ સેટિંગ થાય પછી એના ઉતારવા માટે રેડી થઈ જતું હોય છે. તો કેરીમાં પણ આપણે લીલાશ વાળો કલર છે એકદમ પીળાશ પડતા જેવો થાય ત્યારે ઉતારવું જોઈએ. બીજું કે એના ખભા ઉપર એક અલગ કલર તમને જોવા મળે ત્યારે ઉતારવું જોઈએ. કેસર જેવી પાકો છે તો એમાં એની ચામડી ઉપર આઈ ગ્લેન્ડ તૈયાર થાય ત્યારે આપણે એ ઉતારવા માટે યોગ્ય ગણાય છે. પછી જે કેરીનો જે ફ્રૂટ છે એનો શેપ છે એકદમ વળાંક વાળો તમને થઈ જાય, ટોચ વાળું નીચેના ભાગે થઈ જાય ત્યારે એકદમ જેની ટોચ હોય એકદમ ભરાવદાર થઈ જાય ત્યારે ફ્રૂટ છે એ પરિપક્વતા એ ગણાય છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખેડૂતો જો આનું ધ્યાન ના રાખે, એના સમય પહેલા તોડી દે તો એમને મતલબ શું ફેર પડે એમને? હવે આ ચીકુ જેવા પાકો એવા છે કે જો તેને અપરિપક્વતા સમયે આપણે જો ઉતારવામાં આવે તો એ ફ્રૂટ છે એ પાકતું નથી. અને બીજું કે જો એની ફ્રૂટની સાઈઝ એકદમ મેચ્યોર ના થઈ હોય તો તમને બજારમાં પણ ભાવ ઓછા મળતા હોય છે. એટલા માટે જ ખેડૂતોએ જે પણ કેરી છે અને ચીકુ છે તો એનું ગ્રેડિંગ કરી અને પછી બજારમાં માલ વેચવો જોઈએ, જેથી મોટા ફળો અલગ જાય તો એનો ભાવ એને સારો મળે અને પાછળનો જે નાના ફળનો માલ છે તો એને એ પ્રમાણે ભાવ મળે. એટલે ખાસ આપણે ગ્રેડિંગ અને શોર્ટિંગ કરીને પછી જ કોઈ પણ ફળ પાકો હોય તો એને બજારમાં વેચવા જોઈએ.